પીએમજે યોજનાને લઈને મહત્વપૂર્ણ રાજ્ય સરકાર જાહેર કરશે એસઓપી। આવતીકાલે સવારે 11 વાગે આરોગ્ય મંત્રી કરશે સત્તાવાર જાહેરાત। આ એક મહત્વપૂર્ણ અને એક મોટી જાહેરાત જે આવતીકાલે 11 વાગે કરવામાં આવશે। તે પહેલા આ ઘોષણા કરી દેવામાં આવી છે। પીએમજે યોજનાને લઈને મહત્વપૂર્ણ એસઓપી આવતીકાલે સવારે 11 વાગે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ કે જે સત્તાવાર જાહેરાત કરશે। પીએમજે યોજનામાં કોઈ પ્રકારની ત્રુટિ ન રહી જાય અને કોઈ પણ પ્રકારનું કંઈ ખોટું ન થાય, જેને ધ્યાનમાં રાખીને નિયમો હવે સખ્ત થઈ શકે છે અને એક નવી એસઓપી જે આવતીકાલે આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલ દ્વારા કરવામાં આવશે। તે પહેલાં અનેક બેઠકો, અનેક વિચાર વિમર્શ, ચર્ચાઓ અને ત્યારબાદ શું હવે આરોગ્ય વિભાગ એ નિષ્કર્ષ પર નીકળ્યું છે, પીએમજેમાં શું ફેરફાર આવે છે, તે હવે એ આવતીકાલે સવારે 11 વાગે ખ્યાલ આવશે। આ સાથે જ પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા ફોન લાઈન પર। કિંજલ, પૂરી વિગત। देखो, पीएम જેવા યોજનામાં સૌથી જે મહત્વનો મુદ્દો હતો એ ખ્યાતિ હોસ્પિટલમાં જે પ્રકારની ગેરરીતિઓ સામે આવી ત્યારબાદ પીએમ જેવા યોજનાને લઈ અને એસઓપી પર છેલ્લી ઘણા સમયથી જે બેઠકો ચાલી રહી હતી। કેબિનેટની અંદર ગઈ વખતે આ નવી જે એસઓપી હતી તે મૂકવામાં આવી હતી, જોકે કેટલાક સુધારા વધારા હતા તે કહેવામાં આવ્યા હતા। ખાસ કરીને જે હોસ્પિટલ એસ્ટાબ્લિશ એક્ટ છે તેની સાથે ક્લિનિકલ એક્ટ છે તેની સહિત યોજનાઓ જ્યાં કાર્યરત છે તેની સ્ક્રુટિની થવી જોઈએ, તેની સાથે જ જે હોસ્પિટલો છે પ્રાઇવેટ હોસ્પિટલ તેના ધારાધોરણો શું હોવા જોઈએ, આ જે તમામ બાબતો છે તેની પર એક નવી જે એસઓપી છે તે તૈયાર કરવામાં આવી છે। કાલે 11 વાગે તેની સત્તાવાર રીતે જાહેરાત થાય તે પ્રકારે લાગી રહ્યું છે। સત્તાવાર રાજ્ય સરકાર દ્વારા આ અંગે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવશે કે જેની અંદર રાજ્યના આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલ અને તેની સાથે જ જે સચિવ છે આરોગ્યના તે તમામ ઉપસ્થિત રહેશે। ઓકે કિંજલ, આભાર માહિતી માટે।